નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો હોસ્ટેલમાં સીટ વધારાના બાબતે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું। વડોદરાની MS યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં FYBAના ક્લાસ શરૂ થઈ ગયા છે, પરંતુ ઘણા વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં જગ્યા મળી નથી, જે બાબતે બીવેમ ગ્રુપ દ્વારા તીર્થ સોલંકીની આગેવાની હેઠળ આજરોજ આર્ટસ ફેકલ્ટીના ડીન કલ્પના ગવલીને આવેદન આપીને ભારે સૂત્રોચ્ચાર સાથે રજૂઆત કરવામાં આવી હતી કે જલ્દીમાં જલ્દી હોસ્ટેલમાં સીટ વધારવામાં આવે, જેથી વિદ્યાર્થીઓ મૂંઝવણમાં ના પડે। રિપોર્ટર રાહુલ રાજપૂત। આજરોજ FYBAના જે ક્લાસીસ છે તે શરૂ થઈ ગયા છે, પરંતુ હજી સુધી જે વડોદરા બહારના જે ગુજરાત બહારના જે વિદ્યાર્થીઓ છે તેઓને હજુ હોસ્ટેલમાં અલાઉમેન્ટ મળ્યું નથી, હોસ્ટેલમાં સીટ મળી નથી। જેના સંદર્ભમાં આજે ભારતીય વિદ્યાર્થી મંચ BVM ગ્રુપ દ્વારા આજે ડીન મેડમને રજૂઆત કરવામાં આવી કે જે વિદ્યાર્થીઓ રહી ગયા છે, જેને હોસ્ટેલમાં મળ્યું નથી, તેવા તમામ વિદ્યાર્થીઓ માટે કોઈના કોઈ સગવડ કરવામાં આવે, તેમને હોસ્ટેલમાં અલાઉમેન્ટ મળે। અને અમારા ડીન મેડમ દ્વારા અમને જણાવવામાં આવ્યું છે કે આવા જે વિદ્યાર્થીઓ રહી ગયા છે તેમને પણ તેમના વિશે મેડમ વિચારશે, તેમના માટે સીટ વધારવાની મેડમે અમને રજૂઆત આશા વ્યક્ત કરી છે કે સીટ વધારશે। જો ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં આ વિદ્યાર્થીઓને સાથે અન્યાય થશે, સીટ નહીં વધારવામાં આવે, તો ભારતીય વિદ્યાર્થી મંચ દ્વારા આવનારા સમયમાં ઉગ્રથી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। તીર્થ સોલંકી, MSU સ્ટુડન્ટ લીડર, BVM ગ્રુપ। Subscribe now and press the bell icon. Never miss an update.